પરંતુ જ્યારે તમને એમ લાગે કે ખરેખર લેન્ડ ગ્રેબિંગની વ્યાખ્યામાં ફિટ બેસી જ જાય છે તો લેન્ડ ગ્રેબિંગ કરાય. પણ ઘણી વખત લેન્ડ ગ્રેબિંગની વ્યાખ્યામાં ભલે ફિટ ન બેસતું હોય પણ સામેવાળો ખોટો હોય ને તમે સાચા હો તો કૃષ્ણ નીતિથી ક્યાંક કામ થઈ શકે એના માટે પણ લેન્ડ ગ્રેબિંગ કરાય. હમણાં જ એક આપણે ત્યાં રેગ્યુલર એક અધિકારી તાલીમ કેમ્પમાં આવે છે. 4 મીટિંગ સુધી તો મેં એનો કેસ બરાબર સમજ્યો નહોતો, મને ડાઉટફુલ લાગતો હતો, એટલે લેન્ડ ગ્રેબિંગ મેં કોઈને શીખવાડેલી નહોતી. પણ પછી જ્યારે મને એમ લાગ્યું કે ખરેખર આ જેન્યુઅન છે તો લેન્ડ ગ્રેબિંગનું હથિયાર એવી રીતે વાપર્યું કે 28 દિવસની અંદર કેસ ફેસલ થઈ ગયો. એમ નહીં, જગ્યા ખાલી કરીને ઓલો ઊભી પૂછડીએ એફિડેવિટ કરીને ભાગ્યો. દસ્તાવેજની નકલે પરત દીધી, ઓરિજિનલ દસ્તાવેજ લઈ ગયો હતો, બધું પરત દીધું. એ ગઈકાલે તમે જોયું એ ભાઈ અહીં વાત આખો સેટ એમને મને આપેલો છે. પણ ઘણી વખત લેન્ડ ગ્રેબિંગના દુરુપયોગ પણ થાય છે. એટલે લેન્ડ ગ્રેબિંગને હું ફિલ્ટર કરીને જ સમજાવું છું, એટલું સમજી લેજો. જે માહિતી આપીશ એ તમને કાયદાકીય બાબતની માહિતી હશે એટલી જ આપીશ, જેની અંદર ઘણી વખત ટેડી આંગળી કરીને પણ ઘી નીકળી જતું હોય છે. પણ એ સમજ્યા વગર જાહેરમાં કહેવાનો કોઈ મતલબ નથી, કારણ કે દુરુપયોગ વધારે કરતા હોય છે. તમને બધાને દુરુપયોગ માટે મેં સોગંદ ખવડાવેલા છે કે જાણ્યા પછી જો દુરુપયોગ કરશો તો હાથ પેઢી જે છે એ ભગવાન પ્રસાદીમાં કાંઈક ને કાંઈક દેહે. લેન્ડ ગ્રેબિંગ હારામારું હથિયાર છે, પણ અત્યારે 100 માંથી 97 લેન્ડ ગ્રેબિંગમાં કાર્યવાહી થતી નથી. તો હું 3 જ લેન્ડ ગ્રેબર છે ના 30 લેન્ડ ગ્રેબર છે એમાં છૂટી જાય છે. ઘણી વખત હું એમ નથી કહેતો લેન્ડ ગ્રેબિંગ ના હોય ને તો પણ લેન્ડ ગ્રેબિંગ માંથી ફળશ્રુતિ કાઢી શકાય, એ હું તમને શીખવાડીશ. ખરેખર તમે સાચા છો તો એટલી કાર્યવાહી કરો કે જે તમને આગળ કમસે કમ સિવિલ કોર્ટની કાર્યવાહીના કામમાં તો આવે, ત્યાં તળિયાર ગાઈ જતા હોય, અહીં તમારું 6 મહિનામાં કામ થઈ જાય. તો એવી બાબતો પણ લેન્ડ ગ્રેબિંગથી શીખવા લાયક હોય છે. હું એમ તમને નથી કહેતો કે લેન્ડ ગ્રેબિંગ તમે 100% મારી પાસેથી બધું સમજીને જ જાશો, પણ તમે તમારા એડવોકેટ પાસે જઈને મારો કીધેલો એક શબ્દ ખાલી કહેશો ને તો પણ એનું સ્ટાર્ટર હલશે કે આ કામ આ રીતે થઈ શકે. તો એ પદ્ધતિ પહેલા આપણે સરકારે જે સિસ્ટમ કીધી છે એને સમજીએ. લેન્ડ ગ્રેબિંગ શું કામ ડ્રોપ થાય છે એના મેં કાઢેલા કેટલાક તારણો તમને કહું. લેન્ડ ગ્રેબિંગ 97% ડ્રોપ થાય છે તો પાછળના કારણો કેટલા? એક, આડેધડ લેન્ડ ગ્રેબિંગ થાય છે. લાગુ પડતી હોય કે ના પડતી હોય 2000 રૂપિયા ભરીને તૈયાર થઈ જાય છે એટલે ફટ દઈને માણસ લેન્ડ ગ્રેબિંગ કરી નાખે છે. ઘરમાં જેમ કજિયા થાય છે, પેલા છૂટાછેડા ઓછા લેવાતા, છૂટાછેડા જાજા શું કામ લેવાય છે? હાહુ કઈ કીએ એટલે વહુ એ ફટ દઈને એની માને ફોન કરે, માને ફોન કરે થાય ડખો. પેલા આવું નતું, એ 2 મહિના આટો દેવા થાય તઈ કીએ ત્યાં તો બધું પૂરું થઈ ગયું હોય. એવી જ રીતે લેન્ડ ગ્રેબિંગમાં માણસને કાંઈ પણ તકલીફ પડી એટલે ફટાક દઈને રાતના 2 વાગે ઊભો થાય, આવ્યો અરે પોર્ટલ ખોલે, ફટ દઈને લેન્ડ ગ્રેબિંગ દાખલ કરે. ખરેખર લેન્ડ ગ્રેબિંગની વ્યાખ્યામાં તો ફિટ બેતો નથી. એક કારણ આ છે. બીજું કારણ એ છે કે સાચા માણસોની લેન્ડ ગ્રેબિંગ પણ ચાલતી નથી, એની પાસે કાયદાકીય અભાવ છે. કાયદાકીય પ્રક્રિયાને ખાલી એક સિમ્પલ દાખલો આપું કે તમે અંદર મૂકેલા સ્ટેટમેન્ટને સેલ્ફ વેરિફિકેશન ન કર્યા હોય, સહી ન કરી હોય, તમારી લેન્ડ ગ્રેબિંગ નીકળી જાય. ત્રીજી, કાનૂની બાબતોની અજ્ઞાનતા છે. માણસોને પરિશિષ્ટ 1 શું કહેવાય ને પરિશિષ્ટ 2 શું કહેવાય, એની ઉપયોગિતા શું છે એ જ ખબર નથી. કાં પરિશિષ્ટ 1 ભરે, કાં પરિશિષ્ટ 2 ભરે. પરિશિષ્ટ 2 આખું તમને ભરતા શીખવાડીશ નહીં. એમાં ઘણી બધી બાબતો હોય છે. કોઈને તકલીફ હોય તો મને પર્સનલી ફોન કરીને, વ્યક્તિગત ફોન કરીને હું જવાબ નહીં આપું, વ્યક્તિગત મળીશ, મારી પાસે આવશો, મને એમ લાગે કે તમે ખોટો છો તો હું નહીં માહિતી આપું. આની પહેલા હું કાસ્ટ નહીં બોલું. એક કાસ્ટનો નામાંકિત કાસ્ટ વાળો માણસ મારી પાસે આવ્યો, મને કહે સાહેબ લેન્ડ ગ્રેબિંગ કરવી છે. મેં કીધું શેમાં હતા? કે આર્મીમાં છું. મેં કીધું આવી જાઓ, આર્મી વાળા પ્રત્યે તો માન છે. આવ્યા પછી મને ખબર પડી કે આને શેનું ભાન નથી એમ. પછી ઊભા થતા થતા એનો એડવોકેટ ભેગો લઈ આવ્યો હતો. હકીકતની વાત કરું છું. એડવોકેટ મને કહે સાહેબ ફી થતી હોય બોલો. મેં કીધું ફી માટે કામ નથી કરતો. 1 લાખ રૂપિયા ખીચામાંથી હકીકતે કાઢ્યા, કાઢીને કે સાહેબ આ ફી હજી ઓછી થતી બોલો શીખવાડી દો. મેં કીધું 1 લાખ નહીં, તું મારી પાસે પેશાબ કરું તું તણાઈ જાય ને એટલી સંપત્તિ મારી પાસે છે, એટલે પૈસાનો પાવર મારી પાસે દેખાડમાં તને જિંદગીમાં હું નહીં શીખવાડું, કારણ કે તું દુરુપયોગ જઈને કરવાનો છો. બીજા નિર્દોષ માણસને મારવા માટેનું આ બ્રહ્માસ્ત્ર નથી. અત્યારે દુનિયામાં ગાંડા માણસો પાસે અણુબોમ્બ આવી ગયા છે, એ આ સત્યાનાશ કરવા માટેનું છે. એમ બ્રહ્માસ્ત્રની જેમ સમજી વિચારી અને વાપરવું જોઈએ. બને ત્યાં સુધી દેખાડો. આ પણ શીખવા માટે કહું છું, વાપરો નહીં પણ લેન્ડ ગ્રેબિંગ દેખાડો. અરજી કરી નાખશો જો સુરસુર્યું થઈ ગયું ને તો પૂરું. એના કરતા દેખાડો એ સારી વસ્તુ છે. પાકિસ્તાન એમ કહે કે હું તમને 1 અણુબોમ્બ નાખી દઈશ, નાખી તો જો, બીજે દિવસે દુનિયા નકશામાંથી ભૂમાઈ જાઓ. સમજ્યા વગરનું કામ કરાતું નથી. તો લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી એક કાયદાની અજ્ઞાનતા છે.
2 આડેધડ લેન્ડ ગ્રેબિંગ, 3 કેવી રીતે રજૂઆત કરવી એ જ આવડતી નથી, 4 અધૂરા પુરાવાઓ પાછળથી ધ્યાનમાં આવે તો પણ આપી શકાય છે અને એની રજૂઆતો કેવી રીતે કરવી એ, 5 લેન્ડ ગ્રેબિંગ કયા તબક્કે નીકળી જવા પાત્ર હોય તો ટર્ન મારી અને આપણું ધાર્યું કામ કરાવી લેવું, એ પણ અગત્યનું છે. 6 લેન્ડ ગ્રેબિંગની વ્યાખ્યામાં ફિટ ના બેસતું હોય તો પણ અધિકારીને ગળે ઉતરાવી દો કે સામેવાળો ગ્રેબર છે, એટલે અધિકારી પાસે પણ કેટલાક પાવર્સ છે, એ પણ એનો ઉપયોગ કરશે. તો આ બધી બાબતોમાં શકુની નીતિ આવે, કૃષ્ણ નીતિ આવે અને યુધિષ્ઠિર નીતિ તો પાયામાં હોવી જ જોઈએ, તો તમારા કામ થાય. સત્યમેવ જયતે એ વાત સાચી છે, પણ આજના જમાનામાં સત્યનો જ વિજય થાય એવું જરૂરી નથી. એના માટે કાયદાકીય પ્રક્રિયા, કારણ કે અધિકારી પણ કાયદાકીય બાબતોને ફોલો કરે છે, એને ખબર હોય તો પણ એ પોતાના પાવરનો ઉપયોગ કરી શકતો નથી, કારણ કે જેમ તમે માગ્યું નથી, માગેલું હોય પદ્ધતિસરનું હોય ને ક્યાંક લૂપસોલ રહી ગયેલો હોય તો પણ લેન્ડ ગ્રેબિંગ ન ચાલે. તો એવી જગ્યાએ આગળ ક્યાં જવું, ઘણી વખત સમિતિ આગળ પણ પાવર્સ છે, સમિતિથી ઉપર જવાના પાવર્સ છે, સમિતિએ કાઢી નાખ્યું તો કોર્ટમાં લઈ જવાના પાવર્સ પણ છે. એક તબક્કો એવો આવશે કે લેન્ડ ગ્રેબિંગ થઈ ગઈ હોય ને ઓલો સરળતાથી છૂટી જતો હોય ને ત્યારે ઈગો છોડી દેવાય, આપણું જે કામ કરવાનું છે એ કરી લેવાય, એને જેલમાં જ મોકલી દો હોય એ લાગણી ઓલી ન રખાય, મનમાં એ રખાય કે આપણી પ્રોપર્ટી છૂટી થઈ ગઈ, વાર્તા પૂરી. મારા વિડીયોમાં જોજો, આજ હું શીખવાડું છું, આજ સાચી નીતિ છે. આપણું જે કામ હતું થઈ ગયું, પછી ઈગો રાખવાનો કોઈ મતલબ નથી, કારણ કે નહીં તો પ્રોપર્ટી છૂટી નહીં થાય, ઓલો છોટો થઈ જશે અને થોડો સમય જેલમાં રહી પછી તો અંટસ વધશે, કાયદો થોડો તમારે ભેગા ભેગો ફરવાનો છે. તો આ બધી બાબતો પણ લેન્ડ ગ્રેબિંગમાં શીખવા જેવી છે. તો હવે પછી આપણે લેન્ડ ગ્રેબિંગના પ્રાથમિક તબક્કાથી શરૂઆત કરીએ છીએ.